નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। સમાચારોની શરૂઆત કરીએ રાજકોટથી। તો એક તરફ અતિ ભારે વરસાદને કારણે ખેડૂતો હેરાન, તો બીજી તરફ કપાસનું વાવેતર કરી અને સારા ભાવની આશા રાખનાર ખેડૂતો પર પડિયા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વાત છે કપાસના વાવેતર કરતા ખેડૂતોની કે જેઓએ હવે આર્થિક માર સહન કરવાનો વારો આવશે। કેન્દ્ર સરકારે તાજેતરમાં કપાસની આયાત ડ્યુટી ઘટાડીને 0% કરી દીધી છે, જેને કારણે વિદેશના કપાસ ભારતમાં આવશે તો સ્થાનિક કપાસના ભાવ પૂરતા પ્રમાણમાં નહીં મળે, કારણ કે વિદેશથી કપાસ આવ્યા બાદ અહીંયાના કપાસના ભાવ તળિયે બેસી જશે। એક તરફ છેલ્લા 8 વર્ષથી કપાસના પૂરતા ભાવ નથી મળી રહ્યા, તો બીજી તરફ કપાસની વિદેશમાંથી આયાત થતા કપાસના સ્થાનિક લેવલ ભાવ ઘટી જશે। 8 વર્ષથી કપાસ 1400 થી 1500 રૂપિયા મણ વેચાઈ રહ્યો છે। ખાતર, દવા, બિયારણ, જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ પણ મોંઘું થયું। આમ 1 વીઘા દીઠ વાવેતરથી લઈ અને ઉત્પાદન સુધી ખર્ચ 20 થી 25 હજાર થાય છે। કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં વિદેશમાંથી કપાસની આયાતનું જે નિર્ણય છે એ ખેડૂતો અયોગ્ય ગણાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે વિદેશમાંથી કપાસની આયાત થશે તો સ્થાનિક લેવલ કપાસના ભાવ તળિયે બેસી જશે અને ખેડૂતોને આર્થિક રીતે નુકસાન વેઠવાનો વારો આવશે। મારું નામ અમિતભાઈ અંટાળા, ખેડૂત આગેવાન। જ્યારે દિલ્હી ભાજપ સરકારે ખેડૂત કપાસની આયાત ડ્યુટી નાબૂદ કરી છે, જેથી ખેડૂતને પોષણક્ષમ ભાવ, ખેડૂતના કપાસના પોષણક્ષમ ભાવ નહીં મળી શકે। છેલ્લા 8 થી 10 વર્ષથી કોઈ કપાસના ભાવ પોષણક્ષમ મળતા નહીં। 2500 રૂપિયા ભાવ હતો, એ ગબડીને 1200-1300 રૂપિયા છેલ્લા વર્ષોમાં થઈ ગયો। અત્યારે આ આયાત ડ્યુટી હાવ નાબૂદ કરી છે, તો આ વર્ષે તો હાવ ખેડૂતોને પાયમાલ થઈ જાય એવી પોઝિશનમાં ભાવ રહી જાય। તો સરકારે આ વિશે કંઈક વિચારીને કંઈક યોગ્ય પગલા લેવા જોઈએ। ભાવ ઉપર જાજી અસર થાય, કારણ કે આયાત ડ્યુટી હાવ નાબૂદ કરી છે, તેથી હાવ કપાસ નીચા ભાવે આવશે તો ઇન્ડિયન બજારમાં કપાસનો વેલ્યુ જ નથી કાંઈ। કપાસના ભાવ ન રહે તો કપાસ પોહાય એમ જ નથી ખેડૂતને વાવવો। વર્ષે વીઘે 20 થી 25 હજાર નો ખર્ચો થાય છે કપાસ પોષણ કરવા માટે। એ પ્રોડક્શન અહીં આવે નહીં, એટલો આ વરસાદની વાતાવરણમાં પ્રોડક્શન આવતું નથી, રોગચાળો એવડો આવે તો આ કપાસ આયાત ડ્યુટી નાબૂદ કરી તો ભાવ। મારું નામ જગદીશભાઈ રાખોલિયા ધોરાજી, ખેડૂત આગેવાન। અત્યારે રોજથી રોજ ખર્ચ, કપાસ ઉત્પાદનમાં ખર્ચો વધતો જાય છે, પોષણક્ષમ ભાવ નથી મળતા, મજૂરી વધે, દવા ખાતરના અતિશય બિયારણના બધા ભાવ વધી ગયા। પણ આ સરકારે જે આયાત કર્યો વિદેશથી, એની ડ્યુટી 0% કરી નાખી, એટલે ઈ કપાસ આવે તો અહીંના ખેડૂતને કોઈ પણ જાતનો ભાવ ન મળે અને ખેડૂત હાવ પાયમાલ થઈ જાય। કેવી અસર પડશે આર્થિક અસર પડે એટલે એમ માનો ને કે જે ભાવ હોવા જોઈએ, અત્યારે 2000 થી ઓછો ભાવ કપાસ વેચવો પોસાય નહીં, પણ અત્યારે આયાત કર્યો એટલે મારા અંદાજ પ્રમાણે 1500 નહીં, અંદર કરી જાય 1500 અંદર। વીઘા દીઠ કેટલો ખર્ચો થયો હોય ટોટલ? વીઘા દીઠ એક તો જો એક થેલી વાવેતરમાં બિયારણની 500 રૂપિયાની, પછી ખાતર નાખ્યું હોય એટલે ઉત્પાદન કમ્પ્લીટ કરી લે ને ત્યાં સુધીમાં 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો થાય। મારું નામ દિનેશભાઈ વોરા, ખેડૂત આગેવાન ધોરાજી। તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આયાતની અંદર જે કપાસને ખેત ઉત્પાદનને લગતી ચીજ વસ્તુઓ આયાતની અંદર જે ડ્યુટી હતી એ ડ્યુટી નાબૂદ કરવાને કારણે ખેડૂતો, ભારતના જે ખેડૂતો છે પાયમાલની દિશામાં ધકેલાઈ ગયા છે। 2014ની સરખામણીએ હાલમાં ખેડૂતોને ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો છે। બીજી તરફ જોઈએ તો જે મોંઘવારી છે, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, એના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે હાલનો ખેડૂત છે દેવાદાર બની ગયો છે। તો આ તરફ આપણે હવે આગળ વાત કરીએ, સમાચારમાં જોઈએ તો અમીરગઢની વાત કરીએ તો અમીરગઢ પંથકમાં 2 દિવસના વિરામ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। હળવા પવનના સુસવાટા સાથે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે।
અમીરગઢ પંથકમાં વિરામ બાદ વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ ગણેશજીની સ્થાપના સાથે વરસાદી માહોલ સૌને ભીંજવી નાખ્યા છે. અંધકારમય વાતાવરણ વચ્ચે વરસેલા વરસાદે ગરમીથી ત્રસ્ત જનજીવનને રાહત આપી છે. તો વાત કરીએ હવે ડભોઈની. તો ડભોઈ તાલુકાના અંબાવ, પુડા સહિતના ગામો દર ચોમાસાની સિઝનમાં ગરનાળામાં પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ આ સમસ્યાથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસતા 3 ગામોને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા તાલુકાના અંબાવ, વસાહત અને પુડા ગામનો સંપર્ક ખોરવાયો હતો. રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ પુનઃ પાણી ભરાઈ જતા રેલવે પરિસ્થિતિ યથાવત બની જાય છે. રેલવે તંત્રના નક્કર આયોજનના અભાવે દર ચોમાસાની ઋતુમાં વારંવાર પાણી ભરાઈ જવાની સ્થિતિથી લોકો હેરાન થાય છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ નહીં ધરાતા 3 ગામના લોકોએ રેલવે તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. શાળાએ જતા બાળકો, ધંધા રોજગાર તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા લોકોથી ગરનાળામાંથી પસાર થઈ શકાતું નથી. જ્યારથી ગરનાળું બનાવવામાં આવ્યું છે ત્યારથી લઈને દર ચોમાસે પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે. આરોગ્યલક્ષી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પણ ન આવી શકે તેવી સ્થિતિ. પાણીના યોગ્ય નિકાલનું નક્કર આયોજન હાથ ધરાય અથવા ચોમાસાની ઋતુમાં વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાય તેવી આસપાસના ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. पुड़ा गाँव में सरपंच महेंद्रभाई मोहनभाई बारिया हमारे पुड़ा अंबाव छुआवी वसावट बहुत नारायण तकलीफ પડે છે. પાણી ભરાઈ ગયું છે તો સ્કૂલમાં છોકરાઓ જઈ શકતા નથી, 108 આવી શકતી નથી. કોઈને દૂધ લેવા જવું, કોઈને શાકભાજી લેવા જવું હોય તો ઘણી તકલીફ પડે છે. તો સરકારને મારે એટલી જ નમ્ર વિનંતી કેન્દ્ર સરકારને કે આ નારું વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરે, એ જ અમારી માંગ છે. આ કાઢે છે પછી પાણી ક્યાં જાય છે? પાણી તો અહીંયા બાજુમાં ગટરમાં જ જાય છે, કોઈ નિકાલ જ નથી પાણીનો. હું થુવાવી ગામનો સરપંચ રેલવે તંત્રને જાણ કરવા માગું છું કે અંબાવ, પુડા અને વસાહતને જોડતો એક ઘર નારું છે. એ ઘર નારાની પાણી રોજ બરોજ ગમે ત્યારે પાણી વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે. એને નિકાલનો કોઈ રસ્તો છે નહીં. નિકાલ કરે છે તોય પાણી છતાં અંદરથી બહારથી હોય પાણી પાછું અંદર આવીને ભરાઈ જાય છે. લગભગ છાતીપુર પાણી છે અત્યારે. હવે એનો કોઈ નિકાલ છે નહીં. કોઈને દૂધ લેવા જવું હોય, કોઈને 108 બોલાવી હોય, છોકરોને સ્કૂલે જવું હોય, ટ્યુશન જવું હોય તોય કોઈ એનો નિકાલ છે નહીં. કોઈ બીજો રસ્તો છે નહીં. વૈકલ્પિક રસ્તો આપવા રેલવે તંત્રને માંગ પહેલાં પહેલી તો. અને બીજું કે આ છોકરો સ્કૂલ નહીં જાય, એમની જે રજાઓ પડે છે. તો આ તરફ હવે આપણે વાત કરીએ વડોદરાની. તો વડોદરા શહેરમાં આજથી ગણેશજીની સ્થાપના ઘરોમાં તથા મંડળોમાં કરવામાં આવી. વડોદરા શહેરમાં આજથી ગણપતિની સ્થાપના કરવામાં આવી. જ્યારે વડોદરા શહેરમાં ઘરોમાં તથા મંડળોમાં ગણપતિ બેસાડવામાં આવે છે. કોઈ બાધાના ગણપતિ મૂકે છે તો કોઈ વર્ષોથી ગણપતિ મૂકે છે. સરસ ગણપતિને ડેકોરેશન કરીને, સજાવટ કરીને ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. અકોટા વિસ્તારમાં નાના બાળકોએ આ વર્ષે પહેલીવાર પોતાના ઘરમાં સરસ ગણપતિ મૂકવામાં આવ્યા હતા. ગણપતિની સ્થાપના કરીને આરતી કરવામાં આવી હતી. સાથે ગણપતિને થાળમાં મોદક પણ હોય છે. તો વાત કરીએ આપણે જૂનાગઢની. તો કેશોદમાં નકલી શેર બજાર ઓફિસ ખોલી લોકોને ખોટી સલાહો આપનાર શખ્સ ઝડપાયો છે. રવિ રસિકભાઈ ગોહિલ નામનો શખ્સ એ નોન રજિસ્ટર્ડ શેર બજાર ઓફિસ ખોલી લોકો સાથે છેતરપિંડી કરી એલસીબી દ્વારા બાતમીના આધારે સ્થળ તપાસ કરતા સરસ્વતી માર્કેટમાં આવી શ્રી ગણેશ ઓફસેટ નામની વિવિધ રાજ્યોમાંથી ડેટા મેળવી શેર બજારમાં રોકાણ કરવા અને તે અંગે સલાહ આપવા કોલ કરતો હતો. ખુદને શેર બજાર અંગે
કોઈ માહિતી ન હોવા છતાં નફાનો વિશ્વાસ અપાવી પોતાના મારુતિ ટિપ્સ ગ્રુપમાં જોઈને કરતો હતો અને આ ગ્રુપમાં સલાહ આપવાનો ચાર્જ વસૂલ કરતો હતો. એલસીબી પોલીસે કોમ્પ્યુટર, ડેટાની પેનડ્રાઈવ, સ્ક્રિપ્ટિંગ કરેલા ચોપડા અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે બાતમી મળેલી સોશિયલ મીડિયા મારફતે ચેક કરતા કેશોદ ખાતે ગણેશ ઓફસેટ કરીને ઓફિસ ધરાવતો રવિ રસિકભાઈ ગોહિલ કે જે પોતે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ સાઇટ ઉપર શેર બજારનો એક્સપર્ટ હોય અને કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય સ્ટોક માર્કેટમાં, નિફ્ટીમાં, તો પોતે ચાર્જ વસૂલ કરી અને એમને શેર બજારમાં ફાયદો કરાવશે. આ પ્રકારના જે વિગતો ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા કેશોદ જઈ અને તેની ઓફિસે પૂછપરછ કરતા તેમની પાસેથી સેબીમાં એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન હોય તેવી વિગતો તેને આપેલી નથી. પોતે મારુતિ કેપિટલ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવી અને આ વોટ્સએપ ગ્રુપમાં તો વડોદરા મુસાફરોની સેવા કરતા કુલી ભાઈઓએ વડોદરા રેલવે સ્ટેશનના પ્રાંગણમાં શ્રીજીને ધામધૂમથી બિરાજમાન કર્યા. વડોદરા શહેરમાં શ્રીજીની સ્થાપના ધૂમધામથી થતી હોય છે, ત્યારે આપણા 10 દિવસના મહેમાન બનેલા ગણપતિની સ્થાપના કરી પૂજા અર્ચના કરી 10 દિવસ સુધી વડોદરા રેલવે સ્ટેશન પર કુલી તરીકે ફરજ બજાવતા કુલી ભાઈઓએ છેલ્લા 25 વર્ષથી શ્રીજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી છે. ત્યારે આજે વાજતે ગાજતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કુલી ભાઈઓ તથા પેસેન્જર પણ જોડાયા હતા. हम सभी कुली मिलके गणपति बिठाते हैं. 20 से 25 साल हो गए अभी. और प्लस हमारी और हमारे कुली मंडल की और रेलवे स्टाफ की और पैसेंजर्स यहाँ से आवागमन करते हैं, उनकी शांति के लिए हम 25 साल से ये गणपति की स्थापना करते हैं और 10 दिन की सेवा करते हैं भगवान की. और यहाँ पे पैसेंजर भी आते हैं, बहुत सारे दर्शन करके जाते हैं और पापा का आशीर्वाद लेके जाते हैं. पापा का अंकन किस तरह से निकाला साल में एक बार निकालते हैं और आने में भी डीजे लेके आते हैं और जाने में भी डीजे लेके जाते हैं. તો વડોદરાના રેસક્રોસ ખાતે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થ કા રાજા શ્રીજીનું આગમન યાત્રામાં ભારે ઉત્સાહથી આગમન યાત્રા પંડાલ સુધી પહોંચી હતી. આ શ્રીજીની પાલખી યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં નાચી ઝૂમી બપ્પાની યાત્રામાં મન મૂકીને ઝૂમ્યા. ઢોલ તાંબાના તાલે બાપ્પાનું આગમન થયું. ગણપતિ બપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યું પંડાલ. આગમન યાત્રામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના તરંગ શાહ, ઉપપ્રમુખ આશય શાહ, દેવાંશ શાહ, સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ શાહ ઉર્ફે લાલાભાઈ સહિત ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના સભ્યો તથા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના આગેવાનો મોટી સંખ્યામાં શ્રીજીની આગમન યાત્રામાં વાજતે ગાજતે જોડાયા હતા. મંડળ આયોજિત ગણેશ ઉત્સવ 2025 વડોદરા શહેરમાં પૂરા દેશભરમાં એક અનેરો ઉત્સાહ સાથે ગણપતિ બાપાનું લોકો આગમન કરી રહ્યા છે અને એ જ બેઝ પર આજે ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણમાં ગણપતિ બાપા આવી રહ્યા છે. આ વર્ષે અમે ગણપતિ બાપા માટે અમે પાલખી સજાવી છે અને પાલખીમાં ગણપતિ બાપા ઢોલ તાશા નગારા સાથે ગણપતિ બાપા 10 દિવસનું આતિથ્ય માનવા જઈ રહ્યા છે. અને અમે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ, ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન, પૂરા દેશભરના જેટલા પણ રહેવાસીઓ છે એને એક અમે પ્રાર્થના કરીએ છીએ. ગણપતિ બાપા જે કહેવાય છે વિઘ્નહર્તા છે, તો આવનારા ટાઈમમાં પૂરા દેશભરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી આશા સાથે ગણપતિ બાપાનું અમે લોકો આગમન કરી રહ્યા છીએ. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દરેક વર્ષે એક અનોખી રીતે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. દર વર્ષે અમે ગજરાજશ્રી દ્વારા ગણપતિની સ્થાપના કરી રહ્યા હતા. આ વર્ષે એક ઐતિહાસિક પાલખી દ્વારા અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરેલ છે. બાપા વાસ્તે ગાસ્તે આજે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના આગને બિરાજમાન થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિઘ્નહર્તા બાપા વડોદરાને ખૂબ જ સુખમય રાખે અને કોઈ પણ સમસ્યા
વડોદરા શહેરના લોકોને ના આવે એવી આજના દિને ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું. તો જેનોના પર્યુષણ પર્વના આજે અંતિમ દિવસે સવારે કલ્પસૂત્રના સારસમા 1200 શ્લોકોના પુસ્તકની અરીસામાં જોઈને પ્રકારી પૂજા કરવામાં આવી હતી, જેમાં મહાવીર સ્વામી ભગવાન, નેમિનાથ ભગવાન તથા આદિનાથ ભગવાનના જન્મ, દીક્ષા, કેવલ જ્ઞાન, કલ્યાણકની વાતો સમજાવી હતી. આ પ્રસંગના મોટા ફોટા સંઘને દર્શન કરાવવામાં આવ્યા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. દરમિયાનમાં બાપાજી પુરા જૈન સંઘ ડેરા પોળના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સંઘમાં એડવોકેટ ભારતી નીરજ જૈન દ્વારા સંઘ પૂજન કરવામાં આવ્યું હતું તથા સંઘના તપસ્વીઓ તથા પેઢીના મુનિમ અને પાઠશાળાના શિક્ષકોનું બહુમાન કરવામાં આવ્યું હતું. બારસા સૂત્રનું વ્યાખ્યાન રાજરત્ના શ્રીજી મહારાજ તથા પદ્મરત્ના શ્રીજી મહારાજે વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ બહેનોએ અમે ઈડરિયો ઘડરે જીત્યારે આનંદ થયો ગીત ગાયું હતું. દરમિયાનમાં આજે સંઘમાં પૌષદ વ્રતવાળા તપસ્વીઓને સ્થાનકવાસી જૈન સંઘ શાસ્ત્રી પોળના મનોજભાઈ કોઠારી દ્વારા એકાશણાની ભક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે સંવત્સરી પ્રતિક્રમણ કરતા પૂર્વે સાધુ સાધ્વી ભગવંતોએ સંઘને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા અને સંઘ પ્રમુખ નવીનભાઈ શાહ તથા દીપક શાહે સંઘને તથા મહારાજ સાહેબને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા અને બપોરે સંઘનું સામૂહિક સંવત્સરી પ્રતિક્રમણ કરવામાં આવ્યું હતું. એટલે એક સંવત્સર, એક વર્ષની અંદર જે કંઈ પાપ લાગ્યું હોય એ આ સંવત્સરના દિવસે મિચ્છામી દુક્કડમ દેવાનું. મિચ્છામી દુક્કડમ એટલે જેની સાથે વેર વિરોધ હોય એને વેરની ગાંઠ છોડવાની અને એક જ થાળીમાં જમવું, એનું નામ મિચ્છામી દુક્કડમ. કુંભાના જેવું નહીં કે કાનમાં કાંકરો ખોસે અને મિચ્છામી દુક્કડમ એવું નહીં. એકવાર મિચ્છામી દુક્કડમ દીધું અને પાછી વેરની પરંપરા ચાલે એવું નહીં. આ આપણા પર્યુષણ પર્વની અંદર સંવત્સરી પર્વ એક એવું સરસ છે કે અનંતા જન્મોની વેરની ગાંઠ આ પર્વમાં છૂટે છે. વકીલ તરીકે હંમેશા જ્યારે વિચાર કરવાનો વિષય આવે, ધાર્મિક દ્રષ્ટિએ તો મહારાજ સાહેબે કહ્યું કે મિચ્છામી દુક્કડમ એટલે એકબીજાને માફ કરવા, પરંતુ કાયદાની પરિભાષામાં પણ મિચ્છામી દુક્કડમ આવે છે. જે પ્રકારે નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટ દ્વારા લોક અદાલત કરવામાં આવે છે, આ લોક અદાલતના પાછળની ભાવના પણ આ છે કે એકબીજાના વેરઝેરને ભૂલાવી, એકબીજા સાથે પ્રેમથી જીવવું, કાયમના વેરનો અંત લાવવો. એક પ્રકારે જોવા જઈએ તો જૈન શાસનમાં જે મિચ્છામી દુક્કડમની વાત છે. તો વાત કરીએ હવે જંબુસરની. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામે શ્રી ગણપતિ શિવાજી યુવા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી માટે વેડજકા રાજાનું આગમન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના આગમનને વધાવવા માટે આયોજકો અને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગણેશજીના આગમન નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રામજી મંદિરથી શરૂ થઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ગણપતિ બપ્પા મોરિયાના નારા લગાવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શોભાયાત્રા જ્યારે બળિયા બાપજી મંદિર ખાતે પહોંચી ત્યારે ગણપતિ દાદાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ નાસિક ઢોલ સાથે થયેલી એન્ટ્રીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વેડજ બસ સ્ટેન્ડ પાસે નાસિક ઢોલના તાલે યુવાનો અને ભક્તોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, જેનાથી ઉત્સવનો માહોલ વધુ જીવંત બન્યો હતો. આ પછી ગણેશજીની મૂર્તિની સ્થાપના મહાકાળી મંદિરના મેદાનમાં કરવામાં આવી હતી. શ્રી છત્રપતિ શિવાજી યુવા ગ્રુપના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવના આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય સ્વાગતથી ગણેશજીના આગમનનો આનંદ અને ભક્તિનો માહોલ સમગ્ર વેડજ ગામમાં છવાઈ ગયો છે. આ પ્રસંગે જય શ્રી રામ, જય છત્રપતિ શિવાજી મહારાજ, જય ભવાની અને ભારત માતા કી જયના નારા પણ ગુંજી ઉઠ્યા હતા. આજરોજ ગણેશ ચતુર્થી નિમિત્તે વેડજ ગામે શ્રી છત્રપતિ શિવાજી યુવા ગ્રુપ દ્વારા શ્રી ગણેશ ભગવાનનું આગમન કરવામાં આવ્યું છે. વેડજ ગામની અંદર સમસ્ત વેડજ ગામ દ્વારા એક હર્ષ અને ઉલ્લાસની લાગણીથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને ગણેશ ભગવાનની સ્થાપના આગળ મહાકાળી મંદિરે શ્રી છત્રપતિ શિવાજી યુવા ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે.
ઢોલ નગારાના નાદે ભગવાનનું સ્વાગત કરી સ્થાપન કરવામાં આવ્યું છે. યુવાનોની અંદર એક અનેરો ઉત્સાહ અને લાગણી જોવા મળી રહી છે. સાથોસાથ ધાર્મિક કાર્યક્રમની અંદર આ યુવા ગ્રુપ એ સદા અગ્રેસર રહ્યું છે. તેમજ ગણેશ સ્થાપનાની અંદર સમસ્ત વેડજ ગામની અંદર વિસર્જન સમયે વરઘોડો કાઢી અને ગામને એક આનંદમય બનાવવામાં આવે છે. 10 દિવસના આતિથ્યથી ભગવાન અહીંયા પધાર્યા છે. તો યુવાનો દ્વારા અહીંયા આગળ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. તો આ નિમિત્તે વેડજ ગામના તમામ યુવાનોને શ્રી છત્રપતિ શિવાજી યુવા ગ્રુપને આ બાબતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. તો આ તરફ નીતિન, ડોંગા કોર્પોરેટર વોર્ડ નંબર 10 દ્વારા ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ વિસર્જન માટે ગૌમુખ ગંગોત્રીના પવિત્ર જળથી ભરેલો એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યો છે. આ તળાવમાં જ ગજાનંદ ગણપતિ મહારાજના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે નીતિન ડોંગાએ તમામ ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. અહીં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગણેશ ભક્તોને 2 ફૂટની મોટી મૂર્તિ લાવવાની વિનંતી છે. 5મું વર્ષ છે. જય ભોલે યુવક મંડળના સહકારથી અહીંયા અમે કૃત્રિમ તળાવ બનાવ્યું છે અને એની અંદર આજે અમે ગૌમુખ ગંગોત્રીના પવિત્ર ગંગાજળ જે છે એનું અહીંયા અંદર મિશ્રિત કર્યું છે. મારી સાથે તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા. હું વડોદરા શહેરના તમામ નગરજનોને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે દરેકને ભાવપૂર્વક અમે આમંત્રિત કરીએ છીએ કે આવો 2 ફૂટ સુધીની કોઈ પણ પ્રતિમાઓ હોય, પીઓપીની હોય ચાહે માટીની હોય, એ અહીંયા વિસર્જિત થઈ શકશે. એટલે અને પોતાના હાથે જ વિસર્જિત કરવાની હોય છે. અહીંયા કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. સાથે સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી, સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અને ફૂલમાળા જે છે એ અલગ મૂકવામાં આવે છે, શ્રીફળ છે એ અલગ મૂકવામાં આવે છે. સાથે સાથે જે કંઈ પ્રસાદ લઈ આવ્યા હોય લોકો, એ પ્રસાદ પણ અલગ રાખી અને ફક્ત ને ફક્ત આ કુંડની અંદર શ્રીજીની જ પ્રતિમાનું વિસર્જન થાય એવું પણ અમે અહીંયા ધ્યાન રાખીએ છીએ. કેટલી કેપેસિટી છે કુંડ જે છે 30 ફૂટ લંબાઈ, 20 ફૂટ પહોળાઈ અને 5.5 ફૂટ ઊંડાઈ છે. આની અંદર 1,10,000 લીટર પાણીનો સમાવેશ થયો છે. તો વાત કરીએ હવે આપણે તાપીની. તો ગણેશજીના તહેવારને લઈ તાપી જિલ્લામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યું છે. તાપી જિલ્લાના ગણેશ મંડળો ગણેશજીને વાજતે ગાજતે ફટાકડા તેમજ ઢોલ નગારા ડીજેના તાલે લાવી આજે પ્રતિમાની સ્થાપના કરી આવનાર 10 દિવસ સુધી ભક્તિભાવથી પૂજા અર્ચના કરવા માટે વિધિ વિધાન પ્રમાણે બપ્પાની સ્થાપના કરી હતી. હિન્દુઓના આરાધ્ય દેવી દેવતાઓમાં ગણેશજી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યું છે. જિલ્લાના વ્યારાનગર સહિત પૂરા તાપી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં 1000થી વધુ ગણેશજીની પ્રતિમાની સ્થાપના ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવી છે. ગણેશજીની પ્રતિમાને પૂરા ભક્તિભાવપૂર્વક ઢોલ નગારા ડીજેના તાલે નાચતે ગાજતે લાવીને આજે ગણેશજીની ભક્તિભાવપૂર્વક મંત્રોચ્ચાર સાથે આરતી પૂજા કરવામાં આવી હતી. જેમાં ભક્તો ભક્તિભાવપૂર્વક સંમલિત થઈને તહેવારને આવનાર દિવસો દરમિયાન પૂરા ભક્તિભાવપૂર્વક બપ્પાની સેવા પૂજા કરવાની તેમજ દરેક ભક્તોના દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરી હતી. મંત્રોચ્ચાર સાથે થયેલી ગણેશ સ્થાપનાને લઈ વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને બાળકોએ ગણપતિ બપ્પા મોર્યા સાથે ગણેશજીને વધાવ્યા હતા. तो पालनपुर हनुमान टेकरी एगोला रोड पर हनुमान टेकरी का राजा गणेश महोत्सवની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. પાલનપુર એગોલા રોડ પર રહેતા વિજયભાઈ પુરોહિતના નિવાસ સ્થાને ભગવાન ગણપતિ દાદાની મૂર્તિની પૂજા અર્ચના કરી ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સુવર્ણ ભૂમિ પાર્ટી પ્લોટની બાજુમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે વિજયભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે એગોલા રોડ પર હનુમાન ટેકરી કા રાજા ગણેશ મહોત્સવમાં 11,000 લાડુની આહુતિ આપવામાં આવે છે. તેમજ રાત્રિ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને આ ગણેશ ઉત્સવનો રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. તો હાલના આ ખાસ બુલેટિન આપણું ગુજરાતના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો. નમસ્કાર.